શું તમે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું? જો બાકી હોય તો ફટાફટ કરી દેજો, કારણ કે CBTTએ સ્પષ્ટ કહી દીધું છે કે 31 ડિસેમ્બર 2025 સુધીમાં જો તમે તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ એકબીજા સાથે લિંક નથી કરાવ્યું તો 1 જાન્યુઆરી 2026 થી તમારું પાન કાર્ડ બંધ થઈ જશે અથવા તો ડીએક્ટિવેટ થઈ જશે. અને જો આવું થયું તો તમારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જેમ કે તમે બેંક એકાઉન્ટ કે પછી ડીમેટ એકાઉન્ટ નહીં ખોલાવી શકો, તમે FD નહીં કરાવી શકો, બેંકમાં 50,000 રૂપિયાથી વધુની કેશ જમા નહીં કરાવી શકો, શેર માર્કેટમાં રોકાણ નહીં કરી શકો, SIP નહીં કરી શકો. આ સાથે જ સરકારી યોજનાઓનો કોઈ પણ પ્રકારનો લાભ તમે નહીં ઉઠાવી શકો. એટલું જ નહીં, તમે ITR ફાઇલ કરવું હશે તો તે પણ નહીં કરી શકો. અને જો તમારે કોઈ દુકાન કે મકાન ખરીદવું છે કે વેચવું છે તો તેમાં પણ તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. એટલે તમે સમજી જ ગયા હશો કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું કેટલું જરૂરી છે. જો બાકી છે તો ચાલો સરળ સ્ટેપ્સ હું આપને જણાવી દઉં કે જેનાથી તમે ફટાફટ તમારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરી શકો છો. સૌથી પહેલા તમારે ઇન્કમટેક્સ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ જે તમને સ્ક્રીન ઉપર મેં બતાવી છે તેની મુલાકાત લો. હવે સ્ક્રીન પર તમને તમારી ડાબી બાજુએ કેટલાક ઓપ્શન જોવા મળશે. તેમાંથી આધાર લિંક ઓપ્શન પર ક્લિક કરવાનું છે. હવે અહીં તમારે તમારો આધાર નંબર સબમિટ કરવાનો છે અને વેલિડેટ બટન પર ક્લિક કરવાનું છે. હવે આધાર સાથે તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે તેના પર એક OTP આવશે. આ OTP ને સબમિટ કરી દો. બસ આટલું જ પ્રોસેસ કરશો. એ સાથે જ તમારું આધાર તમારા પાન કાર્ડ સાથે લિંક થઈ જશે. તો 31 ડિસેમ્બર 2025 લાસ્ટ ડેટ છે. યાદ રાખીને આ કામ ફટાફટ બતાવી દેજો. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.